નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ, જે ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે અત્યંત અગત્યનું છે। મિત્રો, જો તમે પણ હાલમાં સરકારી નોકરી કરી રહ્યા છો અથવા તો તમે પેન્શનર છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। તો મિત્રો, આપણે વિસ્તારથી જાણીશું કે વર્ષ 2026માં મોંઘવારી ભથ્થું અને પગારમાં કેટલો વધારો થવાનો છે। મિત્રો, હાલમાં જે સરકારી કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે, તેઓ 7મા પગાર પંચ મુજબ પોતાનો પગાર મેળવી રહ્યા છે। જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ જીવન નિર્વાહની કિંમત વધતી જાય છે અને તેને લઈને સરકાર સમયાંતરે મોંઘવારી ભથ્થું અને પગારમાં વધારો કરતી રહે છે। આ વર્ષે પણ એક મોટો ફેરફાર થવાનો છે અને આપણા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। આ માહિતી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, એટલા માટે જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો, જેથી તમને આવા બધા જ સમાચાર સૌપ્રથમ મળી શકે। અને હા, વિડીયો ગમે તો લાઈક પણ જરૂર કરજો। હવે આપણે વિગતવાર માહિતી તરફ આગળ વધીએ। તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ સારા સમાચાર સાથે થઈ છે। શ્રમ બ્યુરો તરફથી જે ઔદ્યોગિક શ્રમિકો માટેનો ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે AICPIWનો આંકડો પ્રકાશિત થયો છે। તે આંકડા ખૂબ જ પ્રોત્સાહક છે। ડિસેમ્બર 2025ના આંકડા પ્રકાશિત થયા બાદ હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થું એટલે કે DAમાં નોંધપાત્ર વધારો થવાનો છે। આ વધારો કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે રાહતરૂપ સાબિત થશે। મિત્રો, શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવેમ્બર 2025ના AICPIWના આંકડા 148.2 પર પહોંચી ગયા હતા। આ આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ જ આંકડાના આધારે મોંઘવારીની ભથ્થાની ગણતરી કરવામાં આવે છે। છેલ્લા 12 મહિનાના સરેરાશ ઇન્ડેક્સને આધારે ગણતરી કરતાં મોંઘવારી ભથ્થું 59.93% આસપાસ પહોંચી ગયું હતું। હવે ડિસેમ્બરના આંકડા પણ પ્રકાશિત થઈ ગયા છે અને તે સામાન્ય રહ્યા છે। આ આંકડાઓને ધ્યાને લઈ લેતા હવે મોંઘવારી ભથ્થું 60%ની સપાટી વટાવી ચૂક્યું છે। સરકાર હંમેશા પૂર્ણાંકમાં જ DA જાહેર કરે છે, તેથી કર્મચારીઓને જાન્યુઆરી 2026થી 60%ના દરે મોંઘવારી ભથ્થું મળવું લગભગ નિશ્ચિત છે। મિત્રો, અહીં એક મહત્વની વાત એ છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં પણ DAમાં વધારો થતો રહેશે। સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે અને 7મા પગાર પંચનો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે DAમાં વધારો અટકશે નહીં। સરકાર અગાઉની વ્યવસ્થા મુજબ દર 6 મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરતી રહેશે। આ વ્યવસ્થા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી નવા પગાર પંચની ભલામણો લાગુ ન થાય। મિત્રો, હવે ચાલો જાણીએ કે આ વધારાનો લાભ ક્યારે અને કેવી રીતે મળશે। તો સરકારે છેલ્લી વખત જુલાઈ 2025માં DA 54%થી વધારીને 58% કર્યો હતો। તે સમયે કર્મચારીઓ અને પેન્શનરોને સારો લાભ મળ્યો હતો। હવે જાન્યુઆરી 2026થી અમલી બનનારા 60% DAની સત્તાવાર જાહેરાત હોળીની આસપાસ થવાની પ્રબળ શક્યતા છે। સામાન્ય રીતે સરકાર આ પ્રકારની જાહેરાતો માર્ચ મહિનામાં કરે છે અને આ વખતે પણ તેવી જ અપેક્ષા છે। મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ આ જાહેરાત થશે ત્યારે કર્મચારીઓને જાન્યુઆરી 2026થી લઈને જાહેરાત થાય ત્યાં સુધીનો તફાવત એટલે કે એરિયર્સ પણ એક સાથે ચૂકવવામાં આવશે। આનો અર્થ એ થયો કે જો માર્ચમાં જાહેરાત થશે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણેય મહિનાના વધારાની રકમ એક સાથે તમારા ખાતામાં જમા થશે। તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણેય મહિનાના વધારાની રકમ એક સાથે તમારા ખાતામાં જમા થશે। આ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી આર્થિક રાહત સાબિત થશે। આ એરિયર્સની રકમ તમારા મૂળભૂત પગાર પર આધારિત રહેશે અને જેટલો તમારો મૂળ પગાર વધે તેટલી આ રકમ પણ વધારે થશે। મિત્રો, આ વધારો ફક્ત કેન્દ્રીય કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ લાગુ થશે। ગુજરાત સરકાર પણ સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણયોને અનુસરે છે અને તે જ પ્રમાણે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે
ડીએમાં વધારો કરે છે. તેથી ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પણ આ લાભ મેળવશે. આ વધારાથી મહિનાના પગારમાં નોંધપાત્ર વધારો થશે, જે આજના મોંઘવારીના યુગમાં ખૂબ જ આવકારદાયક છે. તો મિત્રો, આ હતી 2026ના મોંઘવારી ભથ્થા અને પગાર વધારા સંબંધિત સંપૂર્ણ માહિતી.